તો હેલો ગાઈસ, પાર્ટ 2માં તમે જોઈ શકો છો કે આપણે બપોરે મોટા સડાથી જમી કરીને નીકળી ગયા છીએ દોતા તરફ. દોતા અંબાજીથી 20 કિલોમીટર જેટલું થાય છે અને મોટા સડાથી 10 કિલોમીટર. તો આગળ હેડે જઈએ છીએ મસ્ત વ્યવસ્થિત રીતે રથ ખેંચતા ખેંચતા અને માતાજીનું નામ લેતા જઈએ છીએ. ને પબ્લિક જોઈએ કહો તમે, ઉત્સાહ એવો વચ્ચે એવો ને એવો વ્યવસ્થિત અને મજા આવે એવું બહુ જ. નેચરથી વધારે સુંદર કંઈ જ નથી જે તમે સામે જોઈ શકો છો. અને આપણું નેચર કે જે સડા ઠેર્યા જ જાય. તો જીવનમાં આનંદ લેવો હોય તો એક વખત અંબાજી ચાલતા આવો, ખૂબ આનંદ આવશે. અમે તો લઈ રહ્યા છીએ આનંદ. શું કહેવું? જય અંબે. તો આગળથી ફરી એક નવા વિડીયો સાથે હું ફરીથી આવીશ તમારી જોડે. હું જો આપણો પ્રિય માલવ વાઘેલા. તો જય હિન્દ, જય ભારત, જય અંબે. ના ચાલતા ચાલતા પછી રાત પડી ગઈ અને રાતે પછી અમે એક ચલિયાણનો કેમ્પ હતો બહુ મોટો. એ કેમ્પ ખરેખરમાં જોઈને ખબર પડી જાય કે લોકો સેવા ચીવી કરે હ. જો આયરો કેમ્પ હશે જલિયાણનો. અહીંયા જમવા માટેનો અલગ વિભાગ, આરામ કરવા માટેનો અલગ વિભાગ અને એ જ સમયે અમારી મોડીઓ પહોંચી હતી ત્યાં તો અમે આરતી પણ એ લોકોએ કરી. અમને જોઈએ કો સેવા બહુ વ્યવસ્થિત આપે છે ત્યાં. ये अंबाजी अंबाजी बोल मारी अंबे, जय जय अंबे. हेडो अंबाजी. જોઈએ હો, થાક લાગે તો હા થોડો આરામ કરીએ આગળ જઈએ. પબ્લિકન પાછળ અને આગળ રસોદ જય જય ભારત. હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા અંબાજી. અમારી જોડે આ માણસો બધા, બાકી અંજી અને માં ભૈરું. कोई क्या हुआ भाई? ना बस टाइम पे. और इसके पीछे एक कहानी है, वो मैं बाद में सुनाऊंगा. एक माणस ने थोड़ું રિહાઈ ગયું હતું એટલે પેટથી ઉતારવો પડે વિડીયો. અસ્તુ જય જય ભારત. અને આ જોઈએ કહો તમે, રથને ત્રસ્સા બોધીને લોકો ખેંચે છે. તારા મોડવી અમારી ઉપર ચઢે કારણ કે આ ઢાળ બહુ ઊંચા અને મોટા હોય. તો એ કોઈ ચિંતા નહીં, બિંદા ચડે જવાનું. ભાઈએ પાછા ધક્કો મારે જો, આએ જો વ્હાઈટ ટી શર્ટમાં ધક્કો માર્યો જો. એટલે આ રીતનું હોય, હેડે જવાનું આપણે શાંતિથી અને રથને ખેંચા કરવાનું. આ રીતે હેડે જઈએ અને અંબાજી પહોંચીએ ધીમે ધીમે. આ તમે જોઈએ કહો રાતે જેટલી પબ્લિક હેડે હ જો ખાલી એક રસ્તો જ આખો હમણાં હાલ દે હેડવા માટે, અને બીજા રસ્તે સાધનોની અવર જવર થાય એ સિંગલ પટ્ટી બનાવી દે, ત્યાંથી એ સાધન અવર જવર કરી અને એક આખો રસ્તો માય ભક્તો માટે હાલ દે હ. એ તમે જોઈએ કહો. અને આખરે પછી જ્યારે આર્યો ગેટ દેખાય ને ખાલી, એટલે જે મનના સુકૂન, જે શાંતિ મળે છે, હાય હાય હાય. આમ ભલે અંબાજી હજી 4 કિલોમીટર 5 કિલોમીટર રહ્યું આ ગેટથી, પણ એવું જ લાગે કે બસ પહોંચી જાય અંબાજી. એટલે આ રીતનું બહુ વ્યવસ્થિત. અને આ ગેટની તો એક માયા તમે કહો, સિંહ દ્વાર કહેવાય છે આ ગેટને. તો આમ ખરેખરમાં
તમે જોઈ શકો કે લોકો કેવો રસ્તા ઉપર પણ શાંતિથી સાઈડમાં સૂઈને આરામ કરે છે અને ભાદરવી પૂનમનો મેળો જે બહુ મોટો છે અમારા માટે. આ સાથે આપણે અંબાજી પહોંચી ગયા અને જય અંબેના નારા લગાવી દીધા છે. બને રહેજો અમારી જોડે, કારણ કે હજી મંદિરના દર્શન બાકી છે. તો જય અંબે. ફરીથી મળશું આગળના વિડીયોમાં. અસ્તુત. જય હિન્દ, જય ભારત.